સીતારામ જય લીલબાઈમાં કેમ છો બધે? હું એકદમ મજામાં છે. સ્કૂલે આવી ગઈ હતી. સ્કૂલનું કામ હતું થોડુંક, જે હમણાં હવે 2 તારીખ સુધી તો રહેશે. આમ તો જો કે 2 નહીં 4-5 તારીખ સુધી રહેશે કામ. 2 તારીખે રિઝલ્ટની તૈયારી કરીએ તો એ કામ છે થોડુંક એક. અને સ્કૂલમાં હોસ્ટેલમાં ઘણું બધું નવું કામ કરાવવાનું હોય, કલર કામ, કંઈક ને કંઈ રિપેરિંગ હોય, એ બધું કામ હાલતું હોય. એટલે મારે તો જો કે 2-3 દિવસે સ્કૂલે આવતું રહેવું પડશે. પણ એકદમ સ્કૂલમાં આમ સુનસાન લાગે, છોકરા વગર કંઈ રધી ન લાગે, છોકરા વગર કંઈ સ્કૂલમાં જાણે એમ થાય કે કંઈ સ્કૂલ છે જ નહીં એવું લાગે. એટલે પણ વેકેશન ટાઈમ છે તો હવે છોકરાઓ એન્જોય કરે. અને હમણાં તો ગરમી, અતિશય ગરમી પડે છે બાપા, બહુ જ. આખા દિવસ તો શું, રાતે 10-11 વાગ્યા સુધી પણ એવી ને એવી જ ગરમી હોય. એટલે બહુ અઘરું છે. હમણાં તો સારું છે આ ટાઈમ જ વેકેશન ટાઈમ હોય એટલે, બાકી તો બહુ ગરમી હોય. એક ખાસ એ વાત કહેવા માંગુ છું કે હમણાં તો 2-4 દિવસથી લાસ્ટ જે પણ હોસ્ટેલ જેવા સ્કૂલ જોવા આવે છે એનો ખૂબ સારો રિસ્પોન્સ અમને મળ્યો છે. હજી તો રિઝલ્ટ પહેલાંથી જ આવી રીતે સારો રિસ્પોન્સ મળવા માંડ્યો. અને ઘણા લોકો સ્કૂલ જોવા આવે, હોસ્ટેલ જોવા આવે, હોસ્ટેલમાં જોવા આવે છે, એ લોકો એનું એડમિશન કન્ફર્મ કરાવી જ જાય છે. એટલે થેન્ક યુ સો મચ કે તમે જે વિશ્વાસ અમારી ઉપર મૂકો છો, વિશ્વાસ મારી ઉપર મૂકો છો. એ ટ્રાય કરવું, પૂરેપૂરી કોશિશ કરીશ કે તમારા વિશ્વાસ ઉપર હું ખરી ઉતરું. એમાં એ તમારી જે પણ રિક્વાયરમેન્ટ છે, જે પણ તમે અહીંયા આશા લઈને આવો છો, એ પૂરી કરી શકું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. ઘણા લોકો જે જોવા આવે છે એ આ 3-4 દિવસમાં બહુ સારું આમ મને ફીલ થયું. અને આવીને એક વાત કહે છે કે વિડીયો જોઈને આવીએ છીએ, વિડીયો જોયો છે, તમારી શું સુવિધા છે અમને ખબર જ છે, તમે કઈ રીતે કામ કરો છો એ ખબર જ છે. એટલે બહુ સારું લાગે. અને એવી રીતે એપ્રિશિએટ કરે ત્યારે આમ કામ કરવાની ખૂબ મજા આવે. પોતાના એકના એક સંતાનને જો મારી ઉપર એટલો ભરોસો રાખીને હોસ્ટેલમાં મૂકવા આવતા હોય તો મારી ફરજ છે કે 100% એની ઉપર કામ કરવું. એ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. અને અત્યાર સુધી જેટલા પણ જોવા આવ્યા છે બધે એડમિશન કન્ફર્મ કરીને ગયા છે, એટલે થેન્ક યુ. અને હોસ્ટેલ માટે એડમિશન જો લેવાનું હોય હોસ્ટેલમાં તો થોડુંક જલ્દી કરજો, કેમ કે ઘણા જેટલા આવે જ ને અત્યાર સુધી આવ્યા છે એ બધા એડમિશન કન્ફર્મ કરાવીને ગયા છે. એટલે થોડુંક વહેલું કરજો. અમુક આવીને જે કહે છે ને કે ભાઈ જે તમે વિડીયોમાં દેખાડો છો એટલે અમને ખબર જ છે. તો હા, જે પણ વિડીયોમાં હું બતાવું છું સેમ એ જ રીતે કામ અહીંયા થાય છે. એવું નથી કે હું વિડીયોમાં અલગ બતાવું છું અને અહીંયા પાછું અલગ અમે આપીએ છીએ. રિયલ જ હોય છે, જે વિડીયોમાં હોય એ જ અહીંયા પાછું જોવા મળશે તમને. એટલે થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર જે રિસ્પોન્સ તમે અત્યારે આપી રહ્યા છો અમને. હવે હોસ્ટેલે જઈ આવું. હોસ્ટેલે અત્યારે કોઈ છોકરાઓ નથી પણ ઓફિસ ખુલ્લી રાખી છે, એટલે 1-2 સાહેબો છે. હજી એનું ઓફિસનું કામ ચાલુ છે, રિઝલ્ટની તૈયારી કરે છે. અને એક બેન છે તો થોડુંક કંઈક નાસ્તા જેવું ને એવું બનાવી દઉં તો જેટલા લોકો છે એટલા માટે. એટલે કેરીની સિઝન છે તો મુરગો બનાવી દઉં. લાસ્ટ ટાઈમે પણ મેં ઘરેથી બનાવીને જો કે લઈ આવી હતી ત્યારે, અને અત્યારે આજે તો અહીંયા જ બનાવી દઉં સ્કૂલ હોસ્ટેલે જ. પણ જે પણ વેકેશનમાં જે લોકો કામ કરે છે એ મારા માટે ખાસ આમ કહું કે જે મને વેકેશનમાં સપોર્ટ કરે છે એ બહુ મોટી વાત છે મારા માટે. વેકેશન આખા વર્ષમાં તો કામ કરતા જ હોય, પણ વેકેશન ટાઈમમાં પણ મારી હેલ્પ કરે અને મારા માટે હંમેશા અવેલેબલ રહે. માટે ખૂબ ખૂબ એ લોકોનો આભાર. અને મારી ફરજમાં આવે કે હું એની સગવડ, એની સુવિધાઓનું ધ્યાન રાખું. તો થોડુંક આપણે એને, એ લોકો અહીંયા મારા માટે થઈને પૈસાની કદર નથી કરતા કે ભાઈ પૈસા ઓછા વધતા, એવું નથી કરતા. અને વેકેશનમાં મારી સાથે મારા કામમાં મને સપોર્ટ કરે છે. એટલે હું થેન્ક યુ તો કહેતી જ હોય એ લોકોને, પણ તમને કહેવાનો મતલબ કે ભાઈ એવું બહુ ઓછા એવા માણસો જોવા મળે છે. બસ બધી અહીંયા આવી ગઈ છે હવે પાછી. એક બારોબર રાખી છે, મોટી જે અંદર નતા અહીંયા લઈ આવ્યા, ગેટની બારે રાખી છે એને. હા હે તમે ન અડવા દે એને, હું સૂઈ જાઉં છું અત્યારે. સાવ સુનસાન અમારા હાથમાં છે ભાઈ, ફોટો મારી પાસે છે. હો, સાવ સુનસાન લાગે એકદમ સ્કૂલમાં. બાકી તો અત્યારના ટાઈમે તો આમ અવાજ અને કલબલાટ થતો હોય.
રામ છે આમાં. એમાં રામ છે. હા. ટોમી આ બાજુ હાલો. તમે નીરુ જઈએ. ના દવાઓ પોતો એને. કેજીના ક્લાસને ખાસ મિસ કરીએ. જીનકા જીનકા ભૂલકાઓને સરસ બધામાં સાફ સફાઈ કરી અને દરવાજા બંધ કરી દીધા. રમકડા અને બધાય આ બે ત્રણ અહીંયા રાખીને બાકી બધા એવા મૂકી દીધા છે ઓફિસમાં. હોસ્ટેલે જાવ જો ઓલા છોકરા બોલાવે હોસ્ટેલના ઈ આવે બધાય જો આવે આ હમણાં તો મોટો થઈ ગયો થોડોક બેટો મેં મોટો થઈ ગયો. બહુ તડકો છે અત્યારે તો. બહુ નારિયેળ આવ્યા છે આમાં એકમાં. ઓલી બાજુ એટલા નથી, આ નારિયેળીમાં તો બહુ જ આવ્યા છે. પી જા ટોમે, પીવું જ તારે? હે પીવું જ? અવળું મોઢામાં ન આવે હજી. એની કેપેસિટી બહારનું કામ કરવું જ ગમે. હે હવે આ બાજુનું શટર બંધ કરી દીધું છે એટલે એ બાજુ કંઈ પણ કામકાજ ઓછું હોય. હોસ્ટેલમાં કામ કરાવવાનું છે એટલે હમણાં અઠવાડિયામાં કામ ચાલુ થઈ જશે. શું કામ કરાવવું એ સરપ્રાઈઝ છે, ત્યારે જ અપડેટ આપીશ જ્યારે કામ ચાલુ થશે ત્યારે. ટોમીન સિંહાસન નખાઈ ગયું ને હેરામ. હવે બેસી જાઓ બે ખાટલે થોડીક વાર. બેસી ગયા ને? હુઈ ગયો જો ટોમી તો. ટોમી હુઈ જાવ હવે થોડીક વાર. ભીનો કચરો કરી દે એટલે મજા આવી જાય. અહીં રોકાડવા દેવો. ટોમી તારે અહીં રોકાવો? ટોમી અહીં રોકાવો તારે? હા પડે. પૂછી લે ને તું. ફોટો ખાતો નહીં હો. ખાતો નહીં. ફૂલ ગરમી થાય પણ સ્ટોર રૂમમાં કામ કરવા આવી આજે સ્કૂલે.
માલિક તરીકે કામ કરું, પણ મારું એવું છે કે જ્યાં મને જરૂરત લાગે કે ના અહીંયા મારે કામ કરવું, ત્યાં હું મારું કામ પૂરું કરી લઉં, કોઈની રાહ નથી જોતી. બધા મસાલા પેક કરવાના છે, હાથ ફૂલ ભર્યા છે. અહીંયા ગરમી બહુ થાય છે આ રૂમમાં, પણ જોઈ લઉં એક્સ્ટ્રા સામાન હોય તો એને બારે કાઢી નાખું. બધા મસાલા જે હમણાં એક દિવસ લઈ આવી હતી ને વ્યવસ્થિત બેગમાં પેક કરી દઉં, પછી આ મીણબત્તી લઈ અને આવી રીતે પેક કરી દે. એટલે આ સ્ટોર રૂમમાં જે સાફ સફાઈ કરી નાખું. એક્સ્ટ્રા સામાન હોય અને જો એવી પેક હોય તો પાછો જવા દઉં દુકાને, કેમ કે હવે મહિના દિવસ પછી જ્યારે બાળકો પાછા આવશે ત્યારે નવો સામાન બધો મગાવશું અને મસાલા બધા પેક કરી અને સરસ વ્યવસ્થિત રાખી દઉં. હજી જીરું છે, હિંગ છે, ધાણા જીરું છે, હજી બધું પેક કરવાનું છે. એટલે એને ખાલી ડબ્બા બધા ધોવામાં મૂકી દઉં તો ધોવાઈ જાય. એક વખત આખો સ્ટોર રૂમ ચેક કરી લઉં ને એટલે પછી વાંધો ન આવે એમ વેકેશનમાં. આખો રૂમ મસ્ત ક્લીન કરી નાખ્યો, બધા મસાલા ભરાઈ ગયા સરસ. ફ્રીજ ધોવામાં કાઢી નાખ્યું ને આખો રૂમ ખાલી કરી નાખ્યો, નીટ એન્ડ ક્લીન કરી દીધો. એ સુધારીને પાણીમાં બાફી લીધી થોડીક વાર. હવે આજ મારે ચૂલા ઉપર મુરબો કરવાનો છે. 2.5 કિલો કેરી હતી ને તો 2.5 કિલોમાં 200 ગ્રામ જેટલી ઓછી ખાંડ નાખી મેં. આમાં ચૂલા ઉપર થતા વાર લાગે પણ થાય સારો.